નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બકરી ઈદના તહેવારને લઈ સુરત પોલીસ એક્શનમાં। રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। બકરી ઈદના તહેવાર નિમિત્તે કોઈ ઘટના ન બને તે હેતુથી પોલીસે કામગીરી કરી। ડીસીપી, એસીપી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ કર્મચારીઓના કાફલા સાથે આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો। તો બીજી તરફ ડીસીપી લખધીરસિંહ ઝાલા દ્વારા શાંતિ સમિતિની બેઠક પણ બોલાવવામાં આવી હતી। સાથે જીપી એક્ટ હેઠળ અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હતા। આગામી બકરા ઈદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલ છે। આજરોજ રાંદેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે। આ કોમ્બિંગમાં જાણીતા ગુનેગારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે। જીપી એક્ટ 135 સહિતના અટકાયતી પગલાં હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। આ ઉપરાંત શાંતિ સમિતિની મીટિંગ પણ લેવામાં આવી રહેલ છે। ટૂંકમાં આગામી તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાઈ શકે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે કોમ્બિંગ સહિતના પગલાં રાંદેર પોલીસ દ્વારા લેવામાં આવી રહેલ છે।